નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ બાપુ 12,000 આયરોએ તેદી તલવારું તાણી છે નવઘણ માટે. ઘણી વાર ડાયરામાં બેઠું તો હર્ષદભાઈ આવ્યા નહીં કે ઝૂકે ગયા તો આપણી કોપી મારી ગયું યાર. બાકી તેદી દેવાય બોદરે દાઢીના અને મૂછના કાતરામાં હાથ ફેરવ્યો હતો કે ખાલી ભાઈ માની અને ભરોહો મેલ્યો. અને હવે જો નવઘણનું રૂવાડું ખાંડું થાય તો આયરાણીનું ધાવણ લાજે હોરઠમાં. અને સાંભળી લ્યો, એને કહી દેજો કે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ તેદી આખો પટો 1-2 હજાર નહીં જિગ્નેશભાઈ, 12,000 આયરોએ તેદી હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવારીઓ હાથમાં લીધી છે કે જુનાગઢનું રૂવાડું ખાંડું થવા દે તો હવે આયર આયર નો કહેવાય. અને એને એ કહી દેજો, તેથી તો ટેલિફોનના જમાના નહોતા, કાગળ લખ્યો હતો અને કાગળમાં કીધું તું આયરાણી જોજે રાહ રાખીને વાત કરવાની છો. આમાં ઉગો એક નહીં, કદાચ ઉગા એકનું બલિદાન હોય ને ઉગાને ખપી જવાનું હોય તો ઉગો એક નહીં, પણ એને કહી દેજો કે આખું ખાનદાન ખપી જવા તૈયાર છે. પણ મારી બેન, મારી જીભની માનેલી બેન રાજપૂતાણીને કહી દેજો કે તારો ભરોહો આયર નહીં તૂટવા દેવો. અને સાહેબ, આ દેશના આયરોએ કોઈથી ભરોહા કોઈના તૂટવા નથી દીધા. ચાહે આલીદર બોલીદરનું પાદર હોય તોય ભલે. અને એથી આગળ આવો અને મોરબીની બાજુમાં સાહેબ માળિયાની બાજુમાં દહેરાનું પાદર ભોજો મકવાણો હોય તોય ભલે. રણમલજીના ઘોડાની લગામ ઉછાળી લીધી રાજપૂતના અને કીધું તું જો ભરોહો તૂટવા દઉં તો આયર નો કહેવાવ. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ બાપુ 12,000 આયરોએ તેદી તલવારું તાણી છે નવઘણ માટે. ઘણી વાર ડાયરામાં બેઠું તો હર્ષદભાઈ આવ્યા નહીં કે ઝૂકે ગયા તો આપણી કોપી મારી ગયું યાર. બાકી તેદી દેવાય બોદરે દાઢીના અને મૂછના કાતરામાં હાથ ફેરવ્યો હતો કે ખાલી ભાઈ માની અને ભરોહો મેલ્યો. અને હવે જો નવઘણનું રૂવાડું ખાંડું થાય તો આયરાણીનું ધાવણ લાજે હોરઠમાં. અને સાંભળી લ્યો, એને કહી દેજો કે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ તેદી આખો પટો 1-2 હજાર નહીં જિગ્નેશભાઈ, 12,000 આયરોએ તેદી હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવારીઓ હાથમાં લીધી છે કે જુનાગઢનું રૂવાડું ખાંડું થવા દે તો હવે આયર આયર નો કહેવાય. અને એને એ કહી દેજો, તેથી તો ટેલિફોનના જમાના નહોતા, કાગળ લખ્યો હતો અને કાગળમાં કીધું તું આયરાણી જોજે રાહ રાખીને વાત કરવાની છો. આમાં ઉગો એક નહીં, કદાચ ઉગા એકનું બલિદાન હોય ને ઉગાને ખપી જવાનું હોય તો ઉગો એક નહીં, પણ એને કહી દેજો કે આખું ખાનદાન ખપી જવા તૈયાર છે. પણ મારી બેન, મારી જીભની માનેલી બેન રાજપૂતાણીને કહી દેજો કે તારો ભરોહો આયર નહીં તૂટવા દેવો. અને સાહેબ, આ દેશના આયરોએ કોઈથી ભરોહા કોઈના તૂટવા નથી દીધા. ચાહે આલીદર બોલીદરનું પાદર હોય તોય ભલે. અને એથી આગળ આવો અને મોરબીની બાજુમાં સાહેબ માળિયાની બાજુમાં દહેરાનું પાદર ભોજો મકવાણો હોય તોય ભલે. રણમલજીના ઘોડાની લગામ ઉછાળી લીધી રાજપૂતના અને કીધું તું જો ભરોહો તૂટવા દઉં તો આયર નો કહેવાવ.